બીજી તરફ મોટો વર્ગ ગણેશ જાડેજાના સમર્થનમાં પણ ઉતરી આવ્યો છે। ગોંડલમાં એનએસયુઆઈના પ્રમુખ સંજય રાજુ સોલંકીને અપહરણ બાદ માર મારવા મુદ્દે ગોંડલના ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર છે, ત્યારે તેના સમર્થનમાં આજે ગોંડલ માર્કેટયાર્ડમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો। ગોંડલ માર્કેટયાર્ડના વેપારીઓ ગણેશ જાડેજાના સમર્થનમાં ઉતર્યા છે, તો બીજી તરફ તેના ઉગ્ર વિરોધના દ્રશ્યો જૂનાગઢમાંથી સામે આવ્યા છે। જૂનાગઢમાં અનુસૂચિત જાતિ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। મારી જે લડાઈ છે એ કોઈ સમાજ આરે લડાઈ નથી, ક્ષત્રિય સમાજ આરે અમારે કોઈ વાંધો નથી। માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે। મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે, તો અમારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય, ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને। નોંધનીય છે કે જેને માર પડ્યો છે તે યુવક સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકી પણ અનુસૂચિત સમાજના આગેવાન છે, ત્યારે તેના સમર્થનમાં અને ગણેશ જાડેજાના વિરોધમાં નીકળેલી રેલી જૂનાગઢથી ગોંડલ પહોંચી અનુસૂચિત સમાજના આગેવાનો સહિત અનેક લોકો આ રેલીમાં જોડાયા હતા। તો રેલી અને સભા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તો બીજી બાજુ ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહે કહ્યું કે મને કાયદા પર વિશ્વાસ છે, કાયદો કાયદાનું કામ કરશે। આ ઘટના એક આકસ્મિક ઘટના હોવાનું પણ કહ્યું। આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં। સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી, અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝીરની ભાવનાથી જોતો નથી। ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે। તો ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરમાં છબરડાનો મુદ્દો સામે આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આકરા પ્રહાર કર્યા